हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल एचडी एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે થોડાક આગળ વધીશું ધોરણ 12 સાયન્સમાં। આપણું જે ચેપ્ટર તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, જેમાં આજનો આપણો ટોપિક છે ક્રિયાશીલ સમૂહના બંધારણો। કયા? તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનના ક્રિયાશીલ સમૂહના આપણે બંધારણો જોવાના છે। એટલે આપણે આલ્કોહોલમાં જોઈએ। આલ્કોહોલમાં આપણે લઈશું મિથેનોલ, જે આપણી એનસીઈઆરટી બુકમાં આપેલો છે। મિથેનોલ CH3OH। સૌપ્રથમ આપણે મિથેનોલનું બંધારણ જોઈએ, ત્યારબાદ ફિનોલ અને ઇથરના બંધારણો જોઈશું। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ। મિથેનોલ છે કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન જોડેલો છે। આ બાજુ જશો ઓક્સિજન અને આ પ્રમાણે હાઇડ્રોજન આવશે, બરાબર। ઓક્સિજન છે તેના પર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બે હોય, યાદ રાખવાનું, તો બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દોરવાના। ત્યારબાદ પ્રશ્ન પૂછાશે કાર્બન, ઓક્સિજન અને ઓક્સિજન તેમજ હાઇડ્રોજનની બંધ લંબાઈ વિશે। તો ધ્યાન રાખજો 142 પિકોમીટર કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ છે, જ્યારે ઓક્સિજન હાઇડ્રોજન છે 96 પિકોમીટર છે। ધ્યાન રાખજો, અહીંયા ઓક્સિજન છે એના પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દોરેલા છે। બીજી વસ્તુ, આનો બંધ કોણ છે 108 ડિગ્રી 9 કડા। પ્રશ્ન પૂછાય તો મિથેનોલમાં કાર્બન, ઓક્સિજન છે અને હાઇડ્રોજન, તો આના વચ્ચેનો જે બંધ કોણ છે, બંધ કોણ વિશે પ્રશ્ન પૂછાય। વાત કરીએ કારણની, તો અહીંયા sp3 સંકરણ તમને જોવા મળશે। કઈ રીતે? તો જુઓ, ઓક્સિજન છે સિંગલ બોન્ડ સાથે જોડાયેલો છે, તો આના પર સંકરણ થશે sp3। કાર્બન 1, 2, 3 અને 4 સંયોજકતા પૂરી થઈ, તમે જુઓ સિંગલ બોન્ડ છે, સંકરણ કયું થશે sp3। હવે sp3 સંકરણ હોય તો બંધ કોણ થાય 109 ડિગ્રી ને 28 કડા। તમે જોઈ શકો છો અહીંયા 108 ડિગ્રી 9 કડા છે। કારણ શું? તો કારણ માત્ર આટલું જ છે કે અહીંયા જે ઓક્સિજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજનના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ આનું કારણ છે। કેમ? તો જુઓ, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એના પર રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો ધ્યાન રાખજો મિત્રો, એક યુગ્મ ઉપરની તરફ જાય છે, આ તીરની નિશાની કરેલી તમને ખ્યાલ આવે, જ્યારે બીજું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બાજુ થોડુંક નીચેની તરફ જાય છે। હવે આ થયું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ઓક્સિજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ થયું તમારું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। બંધમાં ભાગ લે એટલે બંધકારક, બંધમાં ભાગ ના લે એટલે અબંધકારક। હવે જુઓ મિત્રો, બધાને ખ્યાલ જ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય। તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રહેલા ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રહેલા ઇલેક્ટ્રોન, આ તો ઉપરની તરફ જાય છે, એનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ જે નીચેની તરફ આવે છે, તો બંધકારક અને અબંધકારક વચ્ચે શું થાય? સહેજ છેક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નજીક આવવાના કારણે અપાકર્ષણ થાય। અપાકર્ષણ થાય છે એટલે પ્રોબ્લેમ શું આવે છે? આ ભાગ છે ને થોડોક નીચેની તરફ આ પ્રમાણે ખસશે, જેના કારણે આનું બંધ કોણ શું થઈ જાય છે? 108 ડિગ્રી 9 કડા। તો મિત્રો ધ્યાન રાખજો, હોવો જોઈએ 109 ડિગ્રી 28 કડા, પરંતુ અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે કાર્બન ઓક્સિજન બંધ થોડોક નીચે ખસશે, જેના કારણે અહીંયા બંધ કોણ થોડોક નાનો થશે, 108 ડિગ્રી અને 9 કડાનો, બરાબર। હવે વાત કરીએ ફિનોલ સંયોજન માટેની। વાત કરીએ ફિનોલ સંયોજન માટેની, તો મિત્રો ધ્યાન રાખજો, આ આપણું ફિનોલ સંયોજન છે। ફિનોલ એટલે તો બેન્ઝીન રિંગ, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ડાયરેક્ટ OH સમૂહ જોડાય છે, અને ફિનોલ કહીએ છીએ। તો ફિનોલ સાથે ઓક્સિજન, ઓક્સિજન પર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ હાઇડ્રોજન છે, બરાબર। વાત કરીએ આની બંધ લંબાઈ, તો 136 પિકોમીટર થશે। બંધ કોણની વાત કરીએ
તો 109 ડિગ્રી આનો બંધ કોણ થશે. આમાં એવું કારણ નહીં પૂછાય કે 109 ડિગ્રી 28 કળા છે તો આનો 109 ડિગ્રી કેમ? કેમ તો બહુ ઓછો ડિફરન્સ છે એટલે આવો પ્રશ્ન નહીં પૂછાય. પરંતુ હા ધ્યાન રાખજો, અહીંયા કાર્બન જોડાયેલો છે, અહીંયા ઓક્સિજન છે, આનું બંધારણ sp3, આનું જે છે sp2 સંકરણ ધરાવે છે. sp2 સંકરણ ધરાવે છે, sp3 ધરાવે છે. તો અહીંયા આની બંધ લંબાઈ 136 પિકોમીટર છે. આગળ જોયું આપણે કેટલી બંધ લંબાઈ હતી? 142 પિકોમીટર. એ પણ કાર્બન ઓક્સિજન બંધ હતો, આ પણ કાર્બન ઓક્સિજન છે, પણ આની 136 છે. કેમ? પ્રશ્ન આવો પૂછાય. તો અહીંયા 136 પિકોમીટર બંધ લંબાઈ હોવાનું કારણ છે કે આપણું જે ફિનોલ સંયોજન છે, આમ તો આપણે લ્યુકાસ કસોટી ચલાવી ત્યારે કીધું હતું કે ફિનોલ સાથે લ્યુકાસ કસોટી દ્વારા આલ્કોહોલ, બરાબર છે, એ આપણે છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ છીએ, હેલો આલ્કીન વાળી. એમાં મેં તમને સમજાવ્યું હતું એક સમય કે અહીંયા આ કાર્બન ઓક્સિજન છે, અહીંયા આંશિક દ્વિબંધ જોવા મળે. દ્વિબંધ કેમ જોવા મળે મિત્રો? તો બધાને ખ્યાલ જ, સંસ્પંદન અસર તમે જોઈ, પાયબંધનું સતત અને ઝડપી સ્થાનાંતર. તો વચ્ચેના તમે 3 બંધારણ જોશો ને તો અહીંયા તમને દ્વિબંધ જોવા મળશે. તો આ આંશિક દ્વિબંધ થઈ જાય છે. જો જ્યારે sp3 સંકરણ હોય તો એકલ બંધ હોય, sp2 સંકરણ હોય એટલે ડબલ બોન્ડ હોય, અને એની બંધ લંબાઈ કેવી થઈ જાય? નાની થઈ જાય. તો કારણ આ છે કે કાર્બન ઓક્સિજનની 136 પિકોમીટર બંધ લંબાઈ થાય છે. કેમ? તો કારણ એક જ છે, આંશિક દ્વિબંધ ધરાવે છે, જેના કારણે કાર્બન ઓક્સિજન એના વચ્ચેની બંધ લંબાઈ કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે. બીજી વસ્તુ, આ બંધ લંબાઈ 136 પિકોમીટર યાદ રાખવાની, MCQ સ્વરૂપે પૂછાશે. કાર્બનનું સંકરણ sp2 યાદ રાખવાનું, ઓક્સિજનનું સંકરણ sp3 તમારે યાદ રાખવાનું. બાકી કોમન છે ઓક્સિજનના 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત કરીએ આપણે આગળ ઇથર સંયોજન. તો હા, આ ખાસ ધ્યાન રાખજો, sp3 છે, બંધ લંબાઈ મોટી, એના કરતાં નાની sp2 અને એના કરતાં નાની તમને જોવા મળશે sp3માં. અહીં દોરવામાં થોડું છે પણ બાકી ધ્યાન રાખજો, સૌથી મોટી બંધ લંબાઈ આની, એના કરતાં ઓછી લંબાઈ થઈ જાય sp2ની, એના કરતાં ઓછી થઈ જાય sp3ની. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખજો. એટલે જ્યારે આપણે મિથેનોલ લખ્યું ને તો કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન, અહીંયા sp3 સંકરણ, અહીંયા sp3 સંકરણ, બંધ લંબાઈમાં મોટો તફાવત જોવા મળે છે 142 પિકોમીટર. જ્યારે અહીંયા sp2 થઈ જાય છે, આંશિક દ્વિબંધ દર્શાવે છે, દેખાતો નથી પણ આંશિક દ્વિબંધ છે. ક્યાં જોવા મળશે? સંસ્પંદનમાં તમને જોવા મળશે, જે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. વાત કરીએ હવે ઇથર સંયોજન. ઇથર સંયોજનો. ઇથર સંયોજન એટલે બંને બાજુ આલ્કાઇલ સમૂહ R, વચ્ચે ઓક્સિજન. અહીં આપણે આલ્કાઇલ સમૂહ લઈએ છીએ CH3, ઓક્સિજન, 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, પાછો કાર્બન અને એના સાથે જોડેલા આપણા 3 આ હાઇડ્રોજન. હા, દોરવામાં નાની મોટી થઈ જાય, ચિંતા નહીં કરવાની. બાકી પ્રાયોગિક રીતે જેની બંધ લંબાઈ માપવામાં આવે છે એ છે 141 પિકોમીટર. હા, બંધ કોણ ધ્યાન રાખજો, આનો બંધ કોણ 100, આનો બંધ કોણ છે 111 ડિગ્રી અને 7 કળા. મનમાં પ્રશ્ન થાય સાહેબ, આ છે sp3 સંકરણ, સિંગલ બોન્ડ છે, અહીંયા sp3 સંકરણ, સિંગલ બોન્ડ છે, અહીંયા sp3 સંકરણ હોય 109 ડિગ્રી 28 કળા હોવો જોઈએ. આ તો ખૂબ જ વધી જાય છે. પ્રશ્ન થાય આપણને, આ તો ખૂબ જ વધી જાય છે, તો આવું કેમ? તો આવું હોવાનું કારણ એક જ છે મિત્રો, એક જ વસ્તુ યાદ રાખવાની, બંને બાજુ જોડવામાં આવેલા છે આલ્કાઇલ સમૂહ R, અને આલ્કાઇલ સમૂહમાં ઇલેક્ટ્રોન છે, મતલબ આલ્કાઇલ સમૂહ છે, એ આલ્કાઇલ સમૂહમાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર છે, બંધમાં રહેલા ઇલેક્ટ્રોન અને મોટા આલ્કાઇલ સમૂહના કારણે થવાનું શું? તો આમનું જે
બંધ છે એ બંધમાં તમને મોટો તફાવત જોવા મળશે. જે બંધ આમ હોય એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે કેવું થઈ જવાનું, આમ થઈ જવાનું. જેના કારણે આ જે બંધ કોણ છે 109 ડિગ્રી 28 કળા હોવાના કારણે વધી જાય છે 100 હોવો જોઈએ, વધી જાય છે 111 ડિગ્રી અને 7 કળા. પ્રશ્ન પૂછવામાં આવે ઇથર સંયોજનોમાં બંધ કોણ, તો યાદ રાખવાનું 111 ડિગ્રી 7 કળા. વધવાનું કારણ પૂછવામાં આવે તો ઓક્સિજનની સાથે જોડાયેલા કાર્બન એટલે કે મોટા આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહના કારણે બંધ કોણ વધીને 111 ડિગ્રી અને 7 કળા થઈ જાય છે. તો મિત્રો આપણે આજે ક્રિયાશીલ સમૂહના બંધારણોનો અભ્યાસ કર્યો, જેમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનના ક્રિયાશીલ સમૂહના આપણે બંધારણો જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આવે છે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની બનાવટો. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની બનાવટોનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજ માટે આટલું. હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વિડીયો વધુથી વધુ તમારા મિત્રોને શેર કરતા રહેજો. હવે આગળ જે આપણે અભ્યાસ કરવાના છીએ તે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના બનાવટોનો અભ્યાસ છે. એટલે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.